આ મારા દીકરાને આવી રીતે માર્યો છે. આ SOS હોસ્ટેલ છે, આ વિપુલ સાહેબ છે, આ જીતુભાઈ છે, અને આ આલોભાઈ છોકરાઓ આ બાજુ આવી જાઓ. હલો એની રીતે બિચારા મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારીને આને આવો બનાવી દઉં. હાલો આ 2 છોકરા છે એવા 8 જણા છે. આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે. આ બધાએ થઈ અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે. આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે. ઊંચું કર. અને આવી રીતે ઢોર મારવામાં આવ્યો છે. મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું. જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં. આ SOS સંકુલ છે, અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે. બટા તને શું થયું તું? કેટલા જણા હતા? 8 જણા. નામ બોલ બધાના. રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, હા, પછી કડીવાર નહીં, ભોરણિયા રેહાન. કેવી રીતે માર્યો તો? પહેલા રૂમમાં બોલાવ્યો, દરવાજો બંધ કર્યો, અને પછી બધાએ ભેગા થઈને પટ્ટેના હાથે મારવા માંડ્યા. પટ્ટા માર્યા હતા? હા. સારો વાંધો નહીં.